ક્રિકેટના જેટલા ફેન રહ્યા છે એમના માટે છેલ્લા 24 કલાક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ડ્રામેટિક રહ્યા, કારણ કે બે મોટી મેચ આઈસીસી T20 વર્લ્ડ કપમાં રમાઈ. પહેલી મેચ ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાની મેચ, અને જે મેચ ભારતે જીતી લીધી હતી 24 રનના માર્જિનથી. આ ભારતે મેચ જીતી લીધી, બહુ જ મોટી અને ઐતિહાસિક જીત એટલા માટે કારણ કે એ મેચ હારવાની સાથે જ ઓલમોસ્ટ ઓસ્ટ્રેલિયા છે એ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. અને એ સિવાય જો વાત કરવામાં આવે તો કાલની જે મેચ હતી પહેલી ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા, જેમાં ભારતે પહેલા બેટિંગ કરતા 200+ ટાર્ગેટ આપ્યો. સૌથી વધારે રોહિત શર્માએ જે મુજબની બેટિંગ કરી અને ઓહો જે અંદાજમાં જાણે કે પેલા 2023નો વર્લ્ડ કપનો બદલો લઈ રહ્યા હોય ને એવું લાગી રહ્યું હતું. અને જે ખૂંખાર અને હિટમેન શર્માને આપણે જે જાણીએ છીએ એ જોવા મળ્યા. એમને સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાનો પણ સાથ મળ્યો સારો એવો, અને એમની બદોલત જ ટીમે 200+ સ્કોર કર્યો. અને જે મુજબની આપણી બોલિંગ છે, નો ડાઉટ એમના જે બેટ્સમેન છે ને ટ્રેવિસ હેડ દર વખતેની જેમ આપણે હેરાન કરતા હોય છે આ વખતે પણ કર્યા. બટ વન્સ અગેન જસપ્રીત બુમરાહે જે એમની વિકેટ લીધી અને મેચ ત્યાંથી બદલાઈ ગયો. ભારતે મેચ જીતી લીધી અને પહોંચી ગયું છે સેમીફાઇનલમાં. ઇંગ્લેન્ડ સામે મેચ થવાની છે, ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની. અને બીજી મેચની વાત કરું તો બીજી મેચ જે રમાઈ હતી અને જેમાં પણ હિસ્ટ્રી ક્રિએટ થઈ છે એ આજની સવારની જે મેચ હતી અફઘાનિસ્તાન વર્સિસ બાંગ્લાદેશની, અને બંનેમાંથી જે જીતે એ પહોંચી જવાનું હતું સેમીફાઇનલમાં. અને ઓસ્ટ્રેલિયા જે છે હવે એના કારણે ઓફિશિયલી વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ગઈ છે. લો સ્કોરિંગ મેચ હતી ને અફઘાનિસ્તાને 115 રનનો ટાર્ગેટ આપ્યો હતો, અને જેમાં રાશિદ ખાને છેલ્લી ઓવરમાં જે ધડાધડ બેટિંગ કરી છે એના કારણે ક્યાંક ને ક્યાંક આટલો સ્કોર પણ પહોંચી ગયો. અને પછી જ્યારે બાંગ્લાદેશની બેટિંગ આવી પણ જે મુજબની અફઘાનિસ્તાનની બોલિંગ છે અને નેલ બાઇટિંગ થ્રિલર મેચ થઈ હતી, અને 8 રનથી અફઘાનિસ્તાને પણ છે એ મેચ જીતી લીધી. મજા કરાવી છે ગઈકાલની મેચની. એટલે હવે જો 4 ફાઇનલિસ્ટની વાત કરું, સેમીફાઇનલિસ્ટ તો ઇન્ડિયા, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ. એટલે ભારત રમવાનું છે ઇંગ્લેન્ડની સામે અને સાઉથ આફ્રિકાની સામે અફઘાનિસ્તાન રમવાનું છે. તમને કોણ લાગે છે ફાઇનલમાં બે કઈ ટીમ ટકરાઈ શકે છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.